પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રભાવ વૈશ્વિક ક્ષેત્રે પણ છવાયો છે તો બીજી તરફ ઉત્તરાયણનું પર્વ નજીક આવતા પતંગ રસિયાઓ પણ ખુશ થઈને ખરીદી કરવા ઉમટ્યા છે। ત્યારે રાજકોટની બજારમાં મોદી પતંગની ધૂમ માંગ જોવા મળી રહી છે। આ સાથે જ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા મોદી યોગીની જોડી પતંગોમાં જોવા મળી રહી છે। મોદીના ફોટોવાળી પતંગને લોકો વધુ પસંદ કરી રહ્યા છે તો સાથે જ બીજી તરફ વિવિધ અવાજ કાઢતા વિવિધ વાદ્યો પણ બજારમાં જોવા મળી રહ્યા છે, જેમાં અડધા ફૂટથી લઈને 3.5 ફૂટ સુધીના વાદ્યો જોવા મળી રહ્યા છે। गुजरात वाइब्रન્ટ समिट અને રામ મંદિરને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે હાલ વિશ્વભરમાં છવાયેલા છે। ત્યારે આગામી દિવસોમાં જે મકર સંક્રાંતિનો પર્વ આવવાનો છે ત્યારે પણ જે છે મોદી છે એ આ ફરી આકાશમાં મકર સંક્રાંતિના પર્વ પર આકાશમાં છવાઈ જશે, કેમ કે હાલ જે છે રાજકોટ ની જે પતંગ બજાર છે ત્યાં મોદી યોગીની પતંગ ધૂમ મચાવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। તો હાલ આપણી સાથે અહીંયા જે છે કેટલાક પતંગ રસિકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, તમે હાલ પતંગ લેવા માટે આવ્યા છો? પતંગ લેવા માટે બહુ ઉત્સાહપૂર્વક આવી રહ્યા છીએ। બિરકીઓ લીધી છે બહુ જાજી બધી। ખાસ આ વખતે મોદી પતંગ પણ છે, મોદી પતંગ લીધી છે? મોદી પતંગ લીધી, યોગી પતંગ લીધી। પતંગ જો અહીંયા પડી। કેવી ખુશી છે? ખુશી એટલે એની વાત જ જવા દ્યો। રામ મંદિરનું ઉદ્ઘાટન થાય છે અને ડબલ ખુશી છે આ વખતે સંક્રાંતની। ચોક્કસથી કહી શકાય કે જે અત્યારે પતંગ બજાર છે, પતંગ બજારમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। લોકો જે છે એ અત્યારે રામ મંદિર આ વખતે બનવા જઈ રહ્યું છે, રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે કહી શકાય કે જે છે મોદી યોગીની પતંગ છવા જે છે અત્યારે એમનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। હાલ આપણી સાથે અહીંયા દુકાનદાર પણ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, આ વખતે ખાસ મોદી યોગીની પતંગ માર્કેટમાં આવી છે? હા, એ બે આવી છે અને ધૂમ મચાવે છે, વાંધો નથી। સૌ કદમ લોકોની ડિમાન્ડ સારી છે એના ઓલામાં। બસ સારો છે, 2-3 દિવસથી ગ્રાહકી સારી નીકળી છે। ભાવમાં 10% વધારો છે। બાકી ઇલેક્ટ્રિક ફિરકી આવી છે, જયપુરની પતંગ આવી છે, ઉજ્જૈનની પતંગ આવી છે, પતંગો ઘણી બધી નવી આવી છે। ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે છે પતંગ રસિકોમાં એક અનેરો ઉત્સાહ છે, ખાસ કરીને મોદી યોગી પતંગ છે એમનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે। તો અવનવી ફિરકીઓ પણ માર્કેટમાં આવી છે અને અત્યારથી જ પતંગ રસિકો છે એ અત્યારે ખરીદી કરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રભાવ વૈશ્વિક ક્ષેત્રે પણ છવાયો છે તો બીજી તરફ ઉત્તરાયણનું પર્વ નજીક આવતા પતંગ રસિયાઓ પણ ખુશ થઈને ખરીદી કરવા ઉમટ્યા છે। ત્યારે રાજકોટની બજારમાં મોદી પતંગની ધૂમ માંગ જોવા મળી રહી છે। આ સાથે જ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા મોદી યોગીની જોડી પતંગોમાં જોવા મળી રહી છે। મોદીના ફોટોવાળી પતંગને લોકો વધુ પસંદ કરી રહ્યા છે તો સાથે જ બીજી તરફ વિવિધ અવાજ કાઢતા વિવિધ વાદ્યો પણ બજારમાં જોવા મળી રહ્યા છે, જેમાં અડધા ફૂટથી લઈને 3.5 ફૂટ સુધીના વાદ્યો જોવા મળી રહ્યા છે। ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અને રામ મંદિરને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે હાલ વિશ્વભરમાં છવાયેલા છે। ત્યારે આગામી દિવસોમાં જે મકર સંક્રાંતિનો પર્વ આવવાનો છે ત્યારે પણ જે છે મોદી છે એ આ ફરી આકાશમાં મકર સંક્રાંતિના પર્વ પર આકાશમાં છવાઈ જશે, કેમ કે હાલ જે છે રાજકોટ ની જે પતંગ બજાર છે ત્યાં મોદી યોગીની પતંગ ધૂમ મચાવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। તો હાલ આપણી સાથે અહીંયા જે છે કેટલાક પતંગ રસિકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, તમે હાલ પતંગ લેવા માટે આવ્યા છો? પતંગ લેવા માટે બહુ ઉત્સાહપૂર્વક આવી રહ્યા છીએ। બિરકીઓ લીધી છે બહુ જાજી બધી। ખાસ આ વખતે મોદી પતંગ પણ છે, મોદી પતંગ લીધી છે? મોદી પતંગ લીધી, યોગી પતંગ લીધી। પતંગ જો અહીંયા પડી। કેવી ખુશી છે? ખુશી એટલે એની વાત જ જવા દ્યો। રામ મંદિરનું ઉદ્ઘાટન થાય છે અને ડબલ ખુશી છે આ વખતે સંક્રાંતની। ચોક્કસથી કહી શકાય કે જે અત્યારે પતંગ બજાર છે, પતંગ બજારમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। લોકો જે છે એ અત્યારે રામ મંદિર આ વખતે બનવા જઈ રહ્યું છે, રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે કહી શકાય કે જે છે મોદી યોગીની પતંગ છવા જે છે અત્યારે એમનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। હાલ આપણી સાથે અહીંયા દુકાનદાર પણ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, આ વખતે ખાસ મોદી યોગીની પતંગ માર્કેટમાં આવી છે? હા, એ બે આવી છે અને ધૂમ મચાવે છે, વાંધો નથી। સૌ કદમ લોકોની ડિમાન્ડ સારી છે એના ઓલામાં। બસ સારો છે, 2-3 દિવસથી ગ્રાહકી સારી નીકળી છે। ભાવમાં 10% વધારો છે। બાકી ઇલેક્ટ્રિક ફિરકી આવી છે, જયપુરની પતંગ આવી છે, ઉજ્જૈનની પતંગ આવી છે, પતંગો ઘણી બધી નવી આવી છે। ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે છે પતંગ રસિકોમાં એક અનેરો ઉત્સાહ છે, ખાસ કરીને મોદી યોગી પતંગ છે એમનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે। તો અવનવી ફિરકીઓ પણ માર્કેટમાં આવી છે અને અત્યારથી જ પતંગ રસિકો છે એ અત્યારે ખરીદી કરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।